વારંવાર મંચ પરથી પોતાના ભાષણમાં પોલીસને ટકોર કરતા હોય છે। એ શક્ય હોય ત્યાં સુધી પ્રજાને પોતાના મિત્રો સમજો, પ્રજાની અંદર ખાખી વર્દીનો કોઈ ડર ના રહે તેવું વર્તન કરો। આ સાથે જ તેઓ ટકોર કરતા હોય છે કે કોઈ પણ આરોપીને બક્ષવામાં ન આવે, તેની સામે સખતમાં સખત કડક કાર્યવાહી કરવામાં આવે। હાલ ગુજરાત પોલીસની ખાખી વર્દી પર લાંછન લાગે તેવો એક કિસ્સો સામે આવ્યો છે। દાહોદની અંદર એક બુટલેગરનું પાયલોટિંગ કરવાનો આરોપ એક શખ્સ પર લગાવવામાં આવ્યો હતો। પોલીસે તેની અટકાયત કરી અને તે વ્યક્તિને પગના તળિયાની અંદર 40 જેટલા લાકડીના ઘા ફટકારવામાં આવ્યા। તેનું માથું પકડી અને દિવાલ સાથે ભટકાડવામાં આવ્યું। આવું અમાનવીય વર્તન તે વ્યક્તિ સાથે કરવામાં આવ્યું। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનની અંદર એક યુવક સાથે અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યા છે, જેને લઈ ફરી એકવાર ખાખી વર્દી પર વિવાદ સર્જાઈ ગયો છે। બુટલેગરનું પાયલોટિંગ કરે છે તેવો આ યુવક પર હાલ બોલાચાલી બાદ એક આરોપ લગાવવામાં આવ્યો હતો। ઓનલાઈન કેસના બહાને આ વ્યક્તિ વિપુલ મંડોડ નામના યુવકને તેના ઘરેથી અટકાયત કરવામાં આવી અને અંધારા રૂમમાં તેને પૂરી અને ક્રિકેટના બેટ વડે તેના પગના તળિયાની અંદર 40 જેટલા ફટકા ઝીકી દેવામાં આવ્યા। માથાના વાળ પકડી અને મોઢા પર ઝાપટો મારવામાં આવી દિવાલ સાથે તેનું માથું ભટકાડવામાં આવ્યું હોવાના આરોપો હાલ તે વ્યક્તિના પત્ની દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। પોલીસના 3rd ડિગ્રી ટોર્ચરથી યુવકની હાલત અતિ ગંભીર છે। દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ તેને રાખવામાં આવ્યો છે। પીડિતની પત્ની કમિલાબેન પોલીસ કર્મચારી જયદીપ અને અતુલ વિરુદ્ધ એસપીને લેખિતમાં ફરિયાદ કરી ચૂક્યા છે। ન્યાય માટે માંગણી કરી રહ્યા છે। સાથે જ જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવા માટે પરિવારે રજૂઆત કરી છે। પોલીસ કસ્ટડીમાં થયેલી આ હિંસાને પગલે હવે સમગ્ર દાહોદ પંથકમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। અમારે એ લોકો સાંજે લગભગ 6-6:30 ના ગાળામાં અમારી બાજુ સ્કૂલ છે ત્યાં આવીને બેઠા હતા। તો ત્યાં મારા ભાઈ છે એ ગરબાડાથી આવ્યા હતા। તો એમને પૂછ્યું કે એ જોયો કે અંદર આમ ટોકા સાપા કરે તો પછી એને જોયું કે કોણ છે એમ। એ અમારે એક કાકી છે ત્યાં જતો હતો। એને પૂછ્યું કે અમે પોલીસવાળા છે, ભોસડીના તમે એમ કરી દઈશું, તમે એમ કરી દઈશું, એમ પકડીને ગાડી સામે આપી દીધી। પછી એ લોકો આમ ઝપાઝપી કરવા લાગ્યા। પછી એને મારવાની કોશિશ કરી। પછી એ ભાઈએ અમને બોલાવ્યા। પછી અમે ત્યાં ગયા। પછી એમને અમે કીધું। પછી એ લોકો જતા રહ્યા। પછી સવારમાં પાછા આવ્યા, ગાડીની સાવી લઈને જતા રહ્યા હતા। સવારમાં પાછા આવ્યા તો પાછા સાવી હાલવાને બહાને એને એમ કીધું કે અમે તમારી જોડે માર ખાવાય, તમારે શું કરવું છે એમ તેમ કરી પછી પોલીસની ગાડી બોલાવીને પછી એને પકડાવી દીધું। પછી તેને ખોટા ગુનામાં દાખલ કરી અને રાત્રે ઘોર માર મારવામાં આવ્યો। મારવા વાળા કોઈ વ્યક્તિનું નામ શું? હા, એ જયદીપ કરી છે અને એકનું નામ મને ખબર નથી, ભાઈની ખબર છે। ગરબાડા પોલીસ સ્ટેશન। તમારું નામ? પ્રવીણભાઈ મંડોળ, પ્રવીણભાઈ। કોઈ પણ સામાન્ય આરોપી સાથે આવું કડકાઈ ભર્યું વર્તન કરવાનો કયા બંધારણની અંદર પોલીસને હક આપવામાં આવ્યો છે તે હું હર્ષ સંઘવીને પૂછવા માંગુ છું। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।